પંજાબી સબ્જી ખાવાના શોખીન માટે આ રેસીપી ખાસ છે. કોઈપણ પ્રકારની ગ્રેવી વગર, વધારે પ્રકારની ઝંઝટ વગર, વધારે વાસણ ખરાબ કર્યા વગર ઇન્સ્ટન્ટ માત્ર ને માત્ર 2 જ મિનિટમાં પંજાબી શાક બનાવી શકો છો. તો ચલો, આવનાર મહેમાન હોય કે પછી ઘરમાં કોઈને પંજાબી સબ્જી ખાવી હોય અને ઓછા સમયમાં તમારે પંજાબી શાક બનાવવું છે તો તમારા માટે આ રેસીપી છે. ચલો જોઈએ સરસ મજાની ઇન્સ્ટન્ટ બનતા પંજાબી શાકની રેસીપી. સૌથી પહેલાં 100 ગ્રામ પનીર લેવાનું છે. એ પછી 1 કેપ્સિકમ મરચું એકદમ બારીક બારીક ચોપ કરેલું, 2 ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરેલી, 2 ટામેટાં ઝીણા ઝીણા ચોપ કરેલા. આ બધી જ વસ્તુને એક વાસણમાં લઈ અને સારી રીતે આપણે સેટ કરી દઈએ. બધી સામગ્રીને ભેગી કરવાની છે, ત્યાર પછી હલાવી લેવાનું છે. એ પછી મેં થોડા ચીલી ફ્લેક્સ અને થોડા આપણે પીઝા હર્બ અથવા તો અજીનોમોટો એડ કર્યો છે, ઉમેર્યો છે અને આપણે હલાવી લઈશું. એ સાથે સાથે અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા જ મસાલા ઉમેરી દેવાના છે. થોડું કશ્મીરી લાલ મરચું, થોડું રેશમ પટ્ટો લાલ મરચું, એમ બંને મરચાંને થોડા થોડા ઉમેરી દેવાના. સાથે સાથે થોડી અમથી નમક ટેસ્ટ અકોર્ડિંગ, હળદર ઉમેરી દેવાનું, સાથે ગરમ મસાલો ઉમેરવાનો છે. ગરમ મસાલો તમે કોઈ પણ લઈ શકો છો. તમે પંજાબી સબ્જીનો મસાલો લઈ શકો છો, કોઈ ગ્રેવી બનાવવાનો જે મસાલો તમારા ઘરે તૈયાર ગ્રેવીનો પડેલો હોય એ પણ આરામથી લઈ શકાય છે. તો આજે સબ્જી બનાવવાની મેથડ છે થોડી ડિફરન્ટ છે, પરંતુ ખરેખર લાજવાબ છે. તમે એકવાર આ રીતે જો સબ્જી બનાવશો તો બહુ મજા આવશે. હવે આપણે 2 ચમચી તેલ ઉમેરી દેવાનું છે. તો આપણે હળદર, નમક, લાલ મરચું, થોડું ધાણા જીરું, ગરમ મસાલો, થોડા ચીલી ફ્લેક્સ, થોડો અજીનોમોટો, આ બધી જ વસ્તુઓ મિક્સ કરી અને આપણે હલાવી લઈશું. તમે જોઈ શકો છો દરેકે દરેક વસ્તુને હલાવી લીધા પછી આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ માટે મૂકી દેવાની છે, જેના કારણે આપણે જે મસાલા કર્યા છે ને એ બધા ચડી જાય. ઓકે, આવી રીતે આપણે હલાવી લઈશું. તો પનીર છે ને તમે એકદમ ઝીણું ઝીણું ક્રશ પણ કરી શકો છો, પનીરનો બારીક બારીક ભૂકો પણ લઈ શકો છો અને સાથે પનીરના પીસીસ પણ લઈ શકો છો. હવે 3 મિનિટ થઈ જાય ને એટલે એક કઢાઈમાં આપણે તેલ મૂકવાનું છે, વધારે નહીં, 1 જ ચમચી તેલ મૂકવાનું. કારણ કે ઓલરેડી પહેલાથી આપણે 2 ચમચી તેલ ઉમેરી દીધું છે. તેલ જેવું ગરમ થાય એટલે થોડું જીરું ઉમેરવાનું છે અને જીરું ઉમેર્યા પછી આપણે રેડી કરેલું છે પંજાબી સબ્જી માટેની જે સામગ્રી છે તે ઉમેરી દેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો થોડું આપણે નમક ઉમેરી દઈએ. મને થોડું નમક ઓછું લાગ્યું હતું એટલા માટે આપણે હલાવી લઈશું. ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની છે. બસ સિમ્પલ સરળ આ રેસીપી છે. મીડિયમ આંચે આમ જ આ સબ્જીને ચડવા દેવાની છે. ઓછામાં ઓછું 4 થી 5 મિનિટ સુધી મીડિયમ આંચે આ સબ્જીને ચડવા દેવાની છે. બિલકુલ પાણી ઉમેરવાનું નથી. ઓકે, લીડ કવર કરીશું. દર 1 મિનિટ થાય એટલે આ સબ્જીને આપણે હલાવતા જવાનું છે. તમે જોઈ શકો છો જે પણ તેલ છે તે ઉપર આવી ગયું છે. સબ્જી થોડી ચડી રહી છે, એની જાતે જ ગ્રેવી પણ બની રહી છે. તો ખરેખર આ જે મેથડ છે પંજાબી શાક બનાવવાની, ઇન્સ્ટન્ટ પંજાબી શાક બનાવવાની, બહુ સરસ મજાની છે. અને મેં આ સબ્જી છે ને ટેસ્ટ કરી, બહુ સરસ લાગે છે રિયલી. તો હવે આપણે ફરી લીડ કવર કરીશું, પણ ગેસની સર્ચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. ફરી આપણે 2 મિનિટ થઈ છે, આપણે હલાવી લઈશું. ટોટલ આપણે 4 મિનિટ સુધી આ સબ્જીને હલાવવાની છે. આમાં તમારું પનીર પણ ચડી જાય છે, પનીર કાચું રહેતું નથી, પનીર એકદમ સોફ્ટ બને છે. જે લોકોને દાંત નથી એ પણ ચાવી શકે એવું પનીર સોફ્ટ બની જાય છે. સાથે સાથે બધી ગ્રેવી બહુ સરસ સેટ થઈ જાય છે. અને હવે આપણે જોઈએ તો અહીંયા ફરી 3 મિનિટ ટોટલ થઈ છે. 3 મિનિટ પછી આપણે ફરી હલાવવાનું છે. ચેક કરીશું આપણી સબ્જી કેવી બની છે તે. હજી મને થોડું અમથું કાચું લાગે છે શાક, ગ્રેવી કાચી લાગે છે. હજી આપણે ચડવા દઈશું. તો આ જે સબ્જી છે એની અંદર શરત એટલી છે કે કેપ્સિકમ મરચાં, ટામેટાં અને ઓનિયન આ બારીક બારીક ચોપ કરવાનું છે. તો હવે આપણે તેલ કવર નહીં કરીએ, થોડી વાર આપણે ખુલ્લું એમ જ ચડવા દઈશું. અહીંયા તેલ એકદમ સરસ છૂટું પડી રહ્યું છે. આપણી સબ્જી બનીને રેડી છે. તો ખરેખર ગ્રેવી બનાવવાની માથાકૂટમાંથી હવે ઝંઝટ છુટકારો મળશે. આ સબ્જીનો ટેસ્ટ 100% પનીર જેવો આવે છે. ઉપરથી આપણે બટર એડ કર્યું છે, ચીઝ બટર પનીર મસાલા આ સબ્જીનું નામ છે. તો ખરેખર મિત્રો તમે આ સબ્જીને કયું નામ આપશો? અહીંયા આપણે એક સરસ મજાની બટર ક્યુબ એડ કરી દઈએ, જેના કારણે આપણો આ સબ્જીનો ટેસ્ટ બહુ સરસ આવે. અને પાછળથી થોડું ચીઝ ઉમેરી દઈશું. તો આ ચીઝ બટર મસાલા ખરેખર તમને આ સબ્જી ચીઝ બટર પનીર મસાલાનું આ શાક કેવું લાગ્યું છે તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. આ જ રીતે તમે
કાજુ મસાલાનું શાક પણ બનાવી શકો છો, કોઈ પણ પ્રકારની ગ્રેવી કર્યા વગર. અને આ જ રીતે તમે પનીરનું કોઈ પણ પંજાબી શાક બનાવી શકો છો. તો ખરેખર મિત્રો વેજ હાંડી બનાવવી હોય તો પણ તમે આ જ રીતે બનાવી શકો છો. તો ટેસ્ટ બહુ સારો આવે છે. હવે આપણે એક ચીઝ લેવાનું છે. સબ્જી જ્યારે આપણે ચડી જાય એ પછી આપણે ચીઝની ક્યુબ ઉપરથી આપણે એકદમ સરસ મજાની ઝીણી ઝીણી છીણી લઉં છું ચીઝની ક્યુબને. તો અહીંયા ચીઝ બટર પનીર મસાલા સબ્જી આપણી બનીને રેડી છે. તો આ રેસીપી યુટ્યુબ પર તમે ક્યાંય નહીં જોઈ હોય. ખરેખર તમને આ પંજાબી સબ્જીની રેસીપી પસંદ આવી હોય તો આવી રીતે તમે પણ આ સબ્જી બનાવો, નાના મોટા સૌ કોઈને ખવડાવો. અને તમને એકવાર બનાવશો પછી લાગશે કે તૃપ્તિબેનની વાત સાચી છે, બહુ મહેનત ઓછી છે. તો ગ્રેવી વગર પંજાબી શાક બનાવવું હોય તો જુઓ આ રેસીપી, બનાવો. બનાવ્યા પછી તમે 10 લોકોને આ રેસીપી શેર કરશો, એની હું ગેરંટી આપું છું. તો ચલો ફરી મળીએ, ત્યાં સુધી આવજો.